હેલો દોસ્તો, નમસ્કાર. હું છું આપની સાથે હિરલ મહેતા. આજે આપણે આવી ગયા છે પ્રાઇડ પ્લાઝા હોટેલ અમદાવાદમાં, અને આ હોટલમાં આપણે દર વખતે નવા ગેસ્ટ સાથે મુલાકાત કરતા હોઈએ છીએ. સાથે જ આજે જે આપણા ગેસ્ટ છે એ વોઇસ ઓફ ચરોતર નામથી ઓળખાય છે. એ એક નહીં પરંતુ બે ગેસ્ટ છે. પાવર કપલ આપણી સાથે જોડાઈ ગયું છે. તેમનું સ્વાગત કરીએ. સ્મૃતિજી અને સદાશિવજી, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. આ સાથે જ પ્રાઇડ હોટલ્સ ઓફ ग्रुप क्लस्टर शेफ अपने साथ रंजन पांडे जी जोड़ाई गया है. रंजन जी, बहुत बहुत स्वागत है आपका. नमस्कार. तो शेफ, सबसे पहले कौन सी रेसिपी हम बना रहे हैं? टीवी 9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. जैसा कि आपने बताया, हमारे शो में आज पावरफुल कपल आए हुए हैं, मिस्टर एंड मिसेस दवे. और सावन का महीना आने वाला है और शिव जी खुद शो में आए हैं, तो समझ सकते हैं कि ये शो कितना धमाकेदार होने वाला है. तो हम शुरू करते हैं इस शो को. बिल्कुल. फर्स्ट रेसिपी कौन सी होगी शेफ? अभी क्या है, मानसून चल रहा है और अभी थोड़े दिन पहले ही अहमदाबाद में देखा आपने कितनी बारिश हुई है. yes. तो सदियों से लोग चाय पकौड़े या चाय गोटे खाते आ रहे हैं. तो मैं एक ऐसी रेसिपी लेकर आया हूँ जो बारिश में आप घर पे आराम से बैठ के पी सकते हैं. okay. तो ये एक सूप है जिसका नाम है बर्न्ड गार्लिक नूडल सूप. तो ये बहुत ही एक्सोटिक होता है और गार्लिक की जो फ्लेवर होती है उसके साथ बहुत अच्छा लगता है. ओके. तो સૌથી પહેલા પૂછવા માંગીશ સદાશિવજી અને સ્મૃતિજી, તમારા બંનેમાંથી ફૂડી કોણ છે વધારે? ઓકે, એટલે તમને જે ખાવું એ ઘરે બની જાય છે? જી, બિલકુલ બની જાય છે. ઓકે. સદાશિવજી, મેં સાંભળ્યું છે કે તમે બહુ ફૂડી છો, પરંતુ ઘરે ડાયટના કારણે ક્યાંક ને ક્યાંક જે જમવું એ જમવા નથી મળતું. બિલકુલ સાચી વાત છે. એટલે શું છે, મને વિસ્તારમાં જાણવું છે કે કેમ આવું? એક ફૂડી માણસને ભાવતી વસ્તુ ના મળે એ થોડી કઈ ચાલે? હા, એટલે આમ તો લગ્ન થયા છે એટલે પત્નીની બધી વાતો આમ સાંભળવી ઘટે છે. અને પાછી મારી પત્ની તો સહધર્મચારિણી છે, એટલે મારી સાથે જ કાર્યક્રમો પણ હોય છે. એટલે એણે તો ડાયટ કર્યું છે, હવે એવું મને કહી રહી છે કે તમે પણ હવે ડાયટ કરો થોડું ઘણું. એટલે થોડું ફોકસ મારા તરફ થઈ રહ્યું છે અને કરી રહ્યા છે ધીરે ધીરે. ઓકે. સ્મૃતિજી, શું કઈ બાબતોમાં કન્સર્ન હો છો તમે કે આ ફૂડ જમવાનું છે, આ નથી જમવાનું? એટલે આમ તો મારા ડાયટિશિયન છે, એના થ્રુ મેં આ બોડી લોસ કરી છે. અને મારું બોડી હતું 86 kg અને અત્યારે 62 kg છે મારું. હા, એટલે અમુક એ મને જે રેસીપી આપે એ જ રેસીપી હું ઘરે બનાવતી હોઉં છું, અને એ થકી મેં મારું બોડી લોસ કર્યું છે. ઓકે. અમારા વ્યુઅર્સ પણ છે, એમને પણ જાણવું છે કે કઈ ટાઈપનું ફૂડ ખાવાથી આટલું બધું બોડી લોસ થઈ શકે? જી, દરરોજ પ્રોટીનને બરાબર માત્રામાં જવું જોઈએ. એના માટે પનીર જે છે એમાંથી સૌથી વધારે પ્રોટીન ને મળતું હોય છે, તો એ સૌથી વધારે દરરોજ હું ઉપયોગમાં લેતી હોઉં છું. ઓકે, બિલકુલ. તમે પનીર જમો છો કે એ બધું જ કટ? એટલે હમણાં થોડાક સમયથી થોડું ઘણું ઓછું થયું છે, કંટ્રોલ થયું છે. બાકી પહેલાં તો હું બધું જમતો હતો. અચ્છા. ઓકે. તમારા બંનેની કરિયરની શરૂઆત ક્યારેથી? એ પહેલાં હું એ જાણવા માંગીશ કે તમે બંને મળ્યા ક્યારે? સ્મૃતિ જણાવશે. મળ્યા અમે 2011માં, મેરેજ અમારા 2012માં થયા. અચ્છા. એમના સિસ્ટર છે એ મારી સાથે સિંગિંગ મારા ગ્રુપમાં કરતા હતા. ઓકે. એટલે ત્યારે અમે ભેગા થયા એમના સિસ્ટર સાથે. ત્યારે મારા પપ્પાએ વાત કરી હતી કે કોઈ સારું એવું હોય પાત્ર તો મારી દીકરી માટે જણાવજો, અને એમને પછી વાત કરી. ઓકે. તો ત્યારે તો મને એવી ખબર નહોતી, એટલે મેં પૂછી લીધું. એ મારા ફ્રેન્ડ તરીકે જ હતા એવી રીતના, એટલે મેં એમને પૂછી લીધું કે છોકરો સારો છે ને તો હું હેર વોશ કરું. અને પછી બીજે દિવસે જોવા માટે આવ્યા, અને જોઈને એમણે તો મને કહી જ દીધું અંદર ઇન્ટરવ્યૂમાં કે મારે બધું ઓકે છે. હવે મને એવું નથી લાગતું કે મારે બીજી છોકરી પસંદ કરવી પડશે ને જોવા જવું પડશે. બસ ત્યાંથી અમે સાથે છીએ. ઓકે. તમે ત્યારે એ સમયે કેટલા છોકરા જોયા હતા? મેં ઘણા બધા જોયા હતા, ગણતરી તો મને યાદ નથી, પણ એમણે ફર્સ્ટ ટાઈમ મને જોઈ હતી. આ વાત સાચી છે સદાશિવજી? ओके. शेफ पास जाइए, केम के बहुत सरस सुगंध आ रही है. शेफ, आपने क्या क्या ऐड किया अभी? देखिए, जैसे कि ये बर्न्ड गार्लिक सूप है, तो हमने ऑयल में इसमें थोड़ा सा गार्लिक डाला है, ढेर सारा, और उसको हमने थोड़ा सा ब्राउन किया है. उसके बाद हमने इसमें चॉप कैरेट और बीन्स डाला है. अभी इसमें हम थोड़ा सा कैबेज डालने वाले हैं. ओके. ઓકે. સદાશિવજી, તમે એકઈ છોકરી નહોતી જોઈ અને આમણે આટલા બધા છોકરાઓ જોયા હતા, તો જ્યારે ફર્સ્ટ ટાઈમ છોકરી જોવા ગયા ત્યારે તમને શું લાગ્યું આમને જોઈને? બેઝિકલી હું પોતે 2005થી સંગીત શિક્ષક તરીકે હું કાર્યરત હતો નડિયાદમાં.
અને ઘણા બધા હજારો વિદ્યાર્થીઓને સંગીતની પરીક્ષાઓ મેં અપાઈ છે. શારદા મંદિરમાં હું શિક્ષક હતો. એટલે 2011માં જ્યારે હું સ્મૃતિને મળવા ગયો, એટલે પ્રથમ વખત અમે લોકો જ્યારે ફેમિલીમાં બધા બેઠા, એટલે મારા સસરાએ કીધું કે જાઓ તમે સ્મૃતિને વાત કરી હોય તો અંદર જઈને રૂમમાં કરી આવો. એટલે મેં કીધું 1 મિનિટ ઉભા રહો. પહેલાં શિક્ષકનો સ્વભાવ છે, મેં સહજતાપૂર્વક કહી દીધું, કહું કહેવાય કે નહીં ખબર નથી, પણ મેં કીધું કે ના પહેલાં એમને કંઈક ગઈને સંભળાવો, જો સારું ગાતી હશે, અચ્છા પહેલી જ વારમાં પરીક્ષા લઈ સારું ગાતી હશે તો પછી આપણે આગળ વાત કરીએ. ઓકે. અને બહુ સરસ એણે રચના ગાઈ હતી અને મને ખૂબ ગમી પણ ખરી. અને ત્યાર પછી મેં અંદર જઈને કીધું કે ભાઈ મારી હા છે. અચ્છા, એટલે ગીત સાંભળીને જ હા પાડી દીધી કે ભાઈ હા છે મારી. એ કયું સોંગ આવ્યું હતું તમે ત્યારે? એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળીએ ગામ નહીં આવડે. અચ્છા. અને એવું કીધું પણ ખરેખર ગોકુળિયું ગામ એટલે આમ ડાકોરની બાજુમાં અમે રહીએ છીએ, કૃષ્ણભૂમિમાં, ત્યાં એને આજીવન આવવાનું થયું. શું વાત છે. ओके, फरीथी शेफ पास जाइए. शेफ क्या ऐड किया आपने अभी? इसमें थोड़ा सा मैंने जिंजर डाला है, ग्रीन चिली डाला है स्लिट किया हुआ, और उसको थोड़ी देर भुनने के बाद इसमें मैंने पानी डाला है. એટલે તમારું ડાયટ આનાથી ડિસ્ટર્બ નહીં થાય એવું લાગી રહ્યું છે, કેમ કે સરસ મજાનું સૂપ બની રહ્યું નહીં થાય, બિલકુલ નહીં થાય. વધારે તમને કયા પ્રોગ્રામ્સ કરવાની મજા આવે, નવરાત્રી કે પછી વેડિંગ? કેમ કે મેં સાંભળ્યું છે કે તમે લગ્ન ગીતો ગાવા માટે પણ જાઓ છો. બેઝિકલી છે ને, હું પોતે રહું છું, અમે લોકો ઉમરેઠમાં રહીએ છીએ અને 1500 વર્ષનું શિવાલય છે, એની પરંપરાગત અમે શિવની ઉપાસના કરીએ છીએ. અચ્છા. અને ખબર નહીં પહેલેથી જ એવી આપણા ધર્મ પ્રત્યેની એક નિષ્ઠા છે, એટલે આજીવન ટ્રેડિશનલી અને સ્પિરિચ્યુઅલી કાર્યક્રમો કરવા ગમે છે. એટલે એ તરફ અમે પ્રયાણ કર્યું છે. એટલે અમારી આખી જીવન યાત્રા જે છે એ ગરબા, લગ્ન ગીતો એવા જ અને આધ્યાત્મિક ગીતો, ભજન ક્લબિંગ છે વગેરે બધા કાર્યક્રમો કરવામાં અમારી ઓળખ ઊભી થઈ છે. એ રીતે અમે લોકો પરફોર્મ વધારે કરીએ છીએ, સ્પિરિચ્યુઅલી શો વધારે પરફોર્મ કરીએ છીએ. અચ્છા, મોસ્ટલી ક્યાં ક્યાં શો કરતા હો છો તમે? અમે સમગ્ર ભારતમાં કાર્યક્રમો કર્યા છે, અમેરિકા કાર્યક્રમો કર્યા છે. છેલ્લા 2 વર્ષે યુએસની અમે લોકો ટૂર કરી રહ્યા છે. આ વર્ષે ઇટલી, યુએસ બંને ટૂર કરી રહ્યા છે. અચ્છા, પ્રી નવરાત્રી, પોસ્ટ નવરાત્રીમાં તમારે ક્યાંય જવાનું થાય? પ્રી નવરાત્રી અમે લોકો અમેરિકા કરીએ છીએ છેલ્લા 2 વર્ષથી. અચ્છા, આ વખતે નવરાત્રીમાં ક્યાં છો તમે? આ વખતે નવરાત્રી, બેઝિકલી નવરાત્રી તો અમે ઉમરેઠમાં જ કરીએ છીએ, અમારી વતનમાં જ કરીએ છીએ, અને પ્રી નવરાત્રી અમે લોકો અમેરિકા કરવા જઈશું. ઓકે, તો આ વર્ષે નવરાત્રીનો શું પ્લાન છે તમારો? કેમ કે રિહર્સલ 3-4 મહિના પહેલાથી જ સ્ટાર્ટ થઈ જતા હોય છે. બિલકુલ, અમે લોકો નવરાત્રી તો અત્યારે રિહર્સલ્સ અમારા શરૂ પણ થઈ ગયા છે, અને પ્રી નવરાત્રી કરવા માટે અમે લોકો યુએસ જઈશું, અને ત્યાર પછી નવરાત્રી પાછી અમે છેલ્લા 10 વર્ષથી ઉમરેઠમાં કરીએ છીએ, ત્યાં અમે પરફોર્મ કરીશું. અચ્છા, શું લાગે ઉમરેઠના લોકોને કેટલો પ્રેમ મળે છે અને એમના તરફથી તમને કેટલો પ્રેમ મળે છે? બિલકુલ, છેલ્લા લગભગ 2016થી અમે લોકો ઉમરેઠની અંદર ગરબા પ્રસ્તુત કરીએ છીએ, અને આપને જાણીને બહુ આશ્ચર્ય થશે કે સમગ્ર રાત્રિ દરમિયાન ગરબા થતા હોય છે. એટલે સવાર સુધી, સવાર 8 વાગે ખેલૈયાઓને એવું કહેવું પડે કે હવે તમે ઘરે પાછા જાઓ. એવા આખી રાત્રિ દરમિયાન સંપૂર્ણ આપણા ટ્રેડિશનલ ગરબા જ અમે પરફોર્મ કરીએ છીએ વિધાઉટ ફિલ્મી સોંગ. એટલે એક સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન અમને લોકોને મળે છે, અને એક સાથે 25,000થી પણ વધારે ખેલૈયાઓ ગરબા રમતા હોય છે. શું વાત છે. સિટીમાં એવો નિયમ છે કે ભાઈ 12 વાગ્યા સુધી, 12 એટલે બસ, 12 પછી ગરબા નથી થતા, પરંતુ બહુ સરસ વાત. ચરોતરમાં ટ્રેન્ડ છે. આણંદ, નડિયાદ અને જે કંઈ આપણે અહીંયાથી અમદાવાદથી નીકળીએ એટલે નડિયાદથી આણંદ એ આખો જે ચરોતરનો પંથક છે, ત્યાં રાત્રિના ગરબા, આખી રાત્રિ દરમિયાન ગરબા રમવાનું મહત્વ છે, સવાર સુધી રમવાનું મહત્વ છે. તો થાક ના લાગે? કેમ કે રાતથી શરૂ કરી આટલા બધા કલાક સવાર સુધી વિધાઉટ બ્રેક. મારે તમને કહેવાનું રહી ગયું. માતાજીની ભક્તિ અને સામે રિસ્પોન્સ એટલો સરસ મળતો હોય, કારણ કે જગદંબાની ઉપાસના કરતા હોય, માતાજીનું નામ સ્મરણ થતું હોય, અને નીચે 1000 ખેલૈયાઓ એમ કહેતા હોય કે અંબે માત કી, નીચે કહેતા હોય જય, તો એક ઓરા આખા અલગ ઊભા થતા હોય છે. અમને ખુદને ખબર નથી હોતી જ્યારે અમે ઘડિયાળમાં જોઈએ કે સવારના 7 વાગી ગયા, 8 વાગી ગયા, એટલી એનર્જી હોય છે. એટલે લગભગ કેટલા કલાક થઈ જાય? લગભગ 5-6 કલાક, 6-7 કલાક તો ખરા જ. લગભગ 10 વાગે ગરબા શરૂ થાય, 10-11 વાગે, અને છેલ્લા દિવસોમાં એટલે દશેરાએ, એટલે દશેરાની સવાર હોય લગભગ 7 વાગે. અચ્છા, બિલકુલ. तो हमारी फर्स्ट रेसिपी जिसका नाम था बर्न गार्लिक नूडल सूप, वो रेडी है आप दोनों के लिए. प्लीज़ ट्राई कीजिए इसको.
बहुत अच्छा बनाया, मुझे घर पर बनानी पड़ेगी ये रेसिपी। बिल्कुल। क्या बात है, बहुत बढ़िया हो गया। હવે તમને ડાયટ ફૂડ ભાવશે જો ઘરે આ રેસીપી બનશે તો. हाँ बिल्कुल बिल्कुल साચી વાત છે. ઓકે, તો સરસ મજાની રેસીપી ટ્રાય કરીએ તો ડ્યુએટ સોંગ થઈ જાય એક સરસ મજાનું કમ્પોઝિશન છે જે મારું પોતાનું બનાવેલું છે. ઓકે શ્યોર. ઓલા લેમડામાં એક ડાળ મેઠી, કિરણ છોડ મારો રંગીલો. ઓલા લેમડામાં એક ડાળ મેઠી, કિરણ છોડ મારો રંગીલો. એક તુલસીને પાંદડે તો લાડો, કિરણ છોડ મારો રંગીલો. એક તુલસીને પાંદડે તો લાડો, કિરણ છોડ મારો રંગીલો. ઓલા લેમડામાં એક ડાળ મેઠી, કિરણ છોડ મારો રંગીલો. ઓલા લેમડામાં એક ડાળ મેઠી, કિરણ છોડ મારો રંગીલો. ઠાકર ધણી રે મારો ઠાકર ધણી, રાજા રણ છોડ ઠાકર ધણી. ઠાકર ધણી રે મારો ઠાકર ધણી, રાજા રણ છોડ ઠાકર ધણી. રણ છોડ મારો મહારાજા ને હું રણ છોડનો દાસ. માથા ઉપર હાથ રાખજો, પૂરી કરજો આશ. કે હંદુય તારા શરણે મેલ્યું, લાજ રાખજે ઠાકર. મહેર કરજો સૌના ઉપર, છઈએ તારા ચાકર. ક્યા બાત. બહુ જ મજા આવી. તમે બંને કેટલા વર્ષથી સિંગિંગ કરો છો? હું તો નાનપણથી જ કરું છું સિંગિંગ. મારા મમ્મી પપ્પા છે એ સિંગર છે, ઓકે. એટલે મને નાનપણથી જ ઘરમાંથી જ મને સંગીત મળેલું છે. અચ્છા. મારો કિસ્સો બહુ જ અલગ છે કારણ કે મારા નાના અમદાવાદ સાબરમતીની અંદર સંગીત શિક્ષક હતા, એટલે એ પોતે સંગીતના વર્ગો પણ ચલાવતા હતા, એટલે ઘરે ટ્યુશન ક્લાસીસ પણ ચાલે. એટલે હું મારી મમ્મીના ગર્ભમાં હતો ત્યારે ત્યાં આવનાર સ્ટુડન્ટ્સને મારા નાના પૂછે કે આ નહીં આ પ્રમાણે ગાવાનું, એટલે મારી મમ્મીને એમ કે મારા નાના કે પૂર્ણિમા ગઈને સંભળાવતો, એટલે મમ્મી એવું કહે કે હું કશું ગાઉં ને તું અંદર રહેલો કિક મારે. એટલે મને ગર્ભથી સંગીત મળેલું છે વારસામાં, એટલે એ થકી આજે સજીવન છે સંગીત. બિલકુલ, આ બહુ રેર બાબત કહી શકાય. તો સરસ મજાનો સૂપ આપણે ટ્રાય કર્યો અને હવે નેક્સ્ટ રેસીપી કઈ છે સીધા જ જઈએ શેફ પાસે. जो हमारी दूसरी रेसिपी है उसका नाम है हींग पनीर बिलायती. ओके. तो ये फ्यूज़न रेसिपी है. इसको बनाने के लिए हम यूज़ करने वाले हैं LG का हींग जो मेरे पास है. इसके साथ में पनीर की सब्ज़ी तो हम बनाएंगे, लेकिन उसको जैसे हेल्दी पसंद है सर को, तो हम इसमें इंग्लिश वेजिटेबल मिक्स सर को करने नहीं, वाले हैं. मैडम को पसंद है हेल्दी. मैडम को पसंद है क्योंकि सर को वेट लूज करना है, कम करना है, Yes. उनको खिलाना है इसलिए. યસ. तो शुरू करते हैं रेसिपी. તો દોસ્તો ચોમાસાની સિઝન ચાલી રહી છે, બહાર સરસ મજાનો વરસાદ પડતો હોય, એમાં રસોડામાં ચોક્કસથી ગરમા ગરમ અને તીખું અને સરસ મજાનું ચટપટું જમવાનું બનતું હોય છે. અને એમાં પણ જો LG બાંદાની હિંગ તમે વાપરશો તો તમારો ટેસ્ટ બમણો થઈ જશે. એટલે આજે જ તમારા કિચનમાં લઈને આવો LG બાંદાની હિંગ. સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. वैसे घर पे आप लोग क्या खाते हैं मोस्टली? घर पर तो मैं वो ज्वार की रोटी आती है ना, जी. और सब्जी पनीर बस की सब्जी. वो भी हेल्दी होती है. जी तो घर पे बनाता कौन है, आप बनाते हैं या? नहीं, मैं बनाती हूँ, वो खाते हैं सब. तो ऐसा कीजिए, वीक में एक दिन ड्यूटी पे लगाइए और क्या. नहीं तो मुझे भूखा रहना पड़ेगा. कभी कभी ट्राई करना चाहिए. जी सही. કુછ ડિફરન્ટ. हाँ, कुछ डिफरेंट. બિલકુલ. એવું ક્યારે થાય હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડો તો થતો જ હોય છે, તો મનાવો કઈ રીતે એકબીજાને? આમ તો એવું કહી શકાય કે કાર્યક્રમોમાં અમે જઈએ હા. એટલે પતિ પત્ની છે એટલે સ્વાભાવિક રીતે થાય જ કઈક રીતે વાસણ ખખડ્યા કરે. એટલે ડ્રાઈવર ગાડી ચલાવતો હોય એટલે પ્રથમ ઘરેથી બોલવાનું બંધ હોય અમારે. ઘરેથી બોલવાનું બંધ હોય એટલે હું આમ અમે બંને પાછળ ડ્રાઈવર ગાડી ચલાવે અમે પાછલી સીટ પર બેસતા હોઈએ, એટલે શરૂઆત ત્યાંથી તે હું આગળની સીટમાં બેસી છું, એ પાછળ બેસે. જેવી રીતે આજે અમે આવ્યા એવી રીતે. આજે પણ ઝઘડીને આવ્યા છે? ના ના ના. એટલે એવી રીતે અમે જઈએ. પછી સ્ટેજ ઉપર કાર્યક્રમ શરૂ થાય એટલે સ્મૃતિ સંગીત જ અમારો ઝઘડો પૂરો થઈ જતો જ હોય ગીતના છે. માધ્યમથી જ ગીતના માધ્યમ દ્વારા જ અમે એકબીજાને કહી દેતા હોઈએ છીએ અને અમારા બોલા ત્યાં જ પૂરા થઈ જાય છે.
ઘરેથી ભલે અમે ઝઘડીને જતા હોઈએ કાર્યક્રમમાં, પણ કાર્યક્રમમાંથી અમે સંગીત એક એવું છે અમને લોકોને હસતા રમતા પાછા લઈને આવે છે. અમારી છે લાઇવનેસ માટે અમે બહુ પ્રસિદ્ધ છીએ. અને પછી એવું થાય કે ત્યાર પછી એ ગાય ને તો મારો જ્યારે વારો આવે ને તો હું એને ગઈ લઉં, એટલે આમ જ્યારે એવું કહું ને એટલે તરત એ હસી પડે, એટલે પછી પાછું બોલવાનું ચાલુ થઈ જાય. ओके, शेफ को भी हंसी आ गई. शेफ क्यों हंसे आप? आपके साथ भी ऐसा कुछ होता है घर पे? वाइफ का नोक झोंक चलते रहता है, इसके लिए नहीं, मुझे भी जानना है आप आपके केस में कौन बनाता है? अगर आपको जानना है तो जल्द से जल्द शादी कर लीजिए. अगर ऐसा ही है तो मुझे शादी नहीं करनी. नहीं, अगर कोई है तो शो में बता सकते हैं, ऐसा कोई प्रॉब्लम नहीं है. क्योंकि शादी के लड्डू है, जैसे कि रेसिपी में आज नहीं बन रहे, लेकिन जो खाए वो भी पछता है, ना खाए वो भी पछता है. बिल्कुल बिल्कुल. ખાકર પસ્તાના સહી હે. खा के पछताना सही है, तो अच्छा ही है. તો તમે બંને જ્યારે યુએસમાં શો કરવા જાઓ છો, છેલ્લા ઘણા સમયથી તમને ત્યાંના લોકો, ત્યાંના જે ગુજરાતીઓ છે એ મિસ્ટર એન્ડ મિસિસ દવે કહીને જ ઓળખે છે અને એ જ નામથી તમારી નવરાત્રી પણ થાય છે. એના વિશે શું કહાની છે એ જણાવો. અમારો બોસ્ટનમાં એક કાર્યક્રમ હતો, હા, અને જ્યારે કાર્યક્રમ પૂરો થયો એટલે બધા લોકોએ એમ પૂછ્યું કે ભાઈ એમનું નામ તો કે સદાશિવ દવે, સ્મૃતિ દવે. હા, એટલે બધા એવું કીધું કે ભાઈ આ બહુ લાંબુ નામ લાગે છે એમ. તો બધાના ફીડબેકમાં રિવ્યુ કે ભાઈ મિસ્ટર એન્ડ મિસિસ દવે એમ. હા, એટલે ત્યાર પછી એક એવું અમારું ટેગલાઇન થઈ ગઈ, અને ત્યાર પછી અમારા ગરબા જેમ જેમ પ્રસિદ્ધ થતા ગયા હા. એમ એવું આગળ કહેવાતું કે મિસ્ટર એન્ડ મિસિસ દવેના ગરબા. અચ્છા. તો ત્યાં તમને કેવો રિસ્પોન્સ મળે છે? ત્યાંના ગુજરાતીઓ સાથે કેવી મજા આવે તમને? ત્યાંના ગુજરાતીઓ આમ એવું કહી શકીએ કે આપણે દાખલા તરીકે ઘણા સમયથી આપણે અહીંયા તો આપણા ભારતમાં તો દરેક જગ્યા પર આપણી સંસ્કૃતિ સજીવન છે જ, ત્યાં વિદેશમાં ખૂબ ઓછું હોય છે. જ્યારે અમે જઈએ એટલે એક તો પહેલું તો પ્રથમ આપણે પોતાપણું લાગે છે, પોતિકાપણું લાગે છે, અને જાણે એવું લાગે કે આખા વર્ષ ગરબાની રાહ જોઈને બેઠા હોય અને આપણે જઈએ એટલે એ લોકો એટલા બધા આનંદિત થઈ જાય છે ને ખૂબ રમે છે ગરબા કે ન પૂછોની વાત. ઓકે સ્મૃતિજી, અહીંયા તો ડાયટનું ધ્યાન રાખો છો, પણ જ્યારે યુએસ કે આઉટ ઓફ સ્ટેટ જવાનું થાય ત્યારે શું કરો છો? ત્યારે ડાયટ સચવાય? હા, બિલકુલ સચવાય છે, કારણ કે અહીંના કરતાં ત્યાં વધારે ડાયટ સચવાય છે, કારણ કે બધું જ અવેલેબલ હોય છે ત્યાં, વસ્તુ તરત તમને મળી જાય છે. કારણ કે ત્યાંના લોકો ફૂડ માટે બહુ જ ધ્યાન રાખતા હોય છે, એટલે બધું ફૂડ અવેલેબલ હોય છે, એટલે પ્રોપર થઈ જાય છે. अच्छा, शेफ पास फरीथी जी, शेफ आपने क्या क्या ऐड किया अभी? देखिए, इसमें हींग के और जीरे के तड़के लगाए मैंने, साथ में फिर चॉप गार्लिक डाला है और प्याज डाला है. अब इसको भूनेंगे, उसके बाद इसमें हम ग्रेवी बनाएंगे थोड़ी सी. इसके बाद क्या ऐड करेंगे हम? फिर मसाले ऐड करेंगे. નવરાત્રિની જેમ તમે કહ્યું કે તમે લગ્નોમાં પણ પ્રોગ્રામ કરવા જતા હો છો લગ્ન ગીતો ગાવા માટે, તો ત્યાં કેવી મજા આવે? કેમ કે આ ટ્રેન્ડ વચ્ચે ઘટી રહ્યો હતો, પરંતુ હવે ફરીથી વધી રહ્યું છે કે લગ્નમાં લગ્ન ગીતો પણ હવે ગવાતા થયા છે ફરી એક વખત. તો એમાં કેવો અનુભવ હોય છે? યુઝ્યુઅલી લગ્ન ગીત અમે લોકો જે પ્રેઝન્ટ કરીએ છીએ, આમ આપણે બધા જ જાણીએ છીએ કે લગ્ન પ્રસંગે લગ્ન મંડપની અંદર લગ્ન વિધિ ચાલતી હોય છે, અને મોટાભાગે પરિવારના જ લોકો આજુબાજુ બેઠા હોય છે, બાકી બીજા બધા લોકો પ્રસંગમાં આવે, સરસ મજાની ફોટોગ્રાફી થાય, સરસ મજાનું ભોજન જમાય અને પછી ઘરે જતા હોય છે. પણ અમે લોકો જ્યાં જ્યાં લગ્ન ગીતો પ્રેઝન્ટ કર્યા છે ત્યાં લોકો અમને સાંભળવા માટે બેઠા હોય છે, અને લગભગ 99.99% કાર્યક્રમ પૂરો થાય એટલે દીકરીને જ્યારે અખંડ સૌભાગ્યવતી કહેવાય ત્યારે ઓડિયન્સમાં બેઠેલા લોકોની અમે તાળીઓ લઈને ઊભા થઈએ છીએ. એટલે આ અમારા માટે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે કે એટલે એનો અર્થ એ થાય છે કે અમને લોકોને બધા લોકો અમને બહુ સારી રીતે સાંભળે અને વધાવે છે. બિલકુલ. તો લગ્ન ગીતોમાં ફટાણાનું પણ એક મહત્વ રહેલું છે, તો એ થોડુંક લગ્ન ગીત કાં તો ફટાણું ગાઈને સંભળાવશો? સ્મૃતિ ગાઈને સંભળાવશે, કારણ કે લગ્ન ગીતોમાં સ્મૃતિની ખૂબ વધારે આઈડેન્ટિટી છે, કારણ કે રાજુલબેન આચાર્યની દીકરી છે અને એ વારસામાં લગ્ન ગીતો લઈને આવી છે. અને ફટાણામાં મેં બહુ સરસ એક વાક્ય લખ્યું છે કે ફટાણા એટલે કન્યા પક્ષ તરફથી વર પક્ષને દેવાતો ગાળોનો ગળચટ્ટો ઉત્સવ, એને ફટાણા કહેવાય છે. એટલે સરસ સંબોધન સાથે જે પણ કહેવું છે એ આપણે વરરાજાને કહી શકીએ છીએ શ્રુતિના કંઠે. એક તમને ફટાણું સંભળાવું છું. નાટક બોલે રંગીલો વેવાય ટાપક ટીપક થાય, નાટક બોલે રંગીલો વેવાય ટાપક ટીપક થાય, એ તો પારકા બૈરાને ભાડી ઊંચો નીચો થાય, એ તો પારકા બૈરાને
ભાડી ઊંચો નીચો થાય નાટક બોલે, રંગીલો વેવાય ટાપક ટીપક થાય નાટક બોલે. ક્યાં વાત! તમે ફટાણા ક્યાંથી શીખ્યા? હું મારા મમ્મી પાસેથી જ શીખી છું સૌથી Okay. વધારે. બિલકુલ, એટલે મમ્મી પણ આવી રીતે લગ્ન ગીતોને હા, ફટાણા માટે જી, જાય. જી. એટલે બાળપણથી જ તમે ઘરમાં આ બધું જોયું છે અને હા. તમે પણ બિલકુલ શેફ પાસે જઈએ કેમ કે બહુ જ સરસ સુગંધ આવી રહી છે. શેફ आपने क्या ऐड किया? अभी इसमें से चॉप मसाला थोड़ा ऐड किया है, तीनों देखिए बेल पेपर कटे हुए हैं, ये ऐड किया है, टमाटो ऐड किया है इसमें, ओके. और अभी ब्राउन ग्रेवी ऐड किया है, इसमें मक्खनी ग्रेवी थोड़ा सा ऐड किया ये कैसे बनाई आपने ग्रेवी? है। ये आपको जो टमाटो होते हैं उसको बॉयल करते हैं, थोड़ा इसमें काजू डालते हैं, थोड़े अदरक डालते हैं और इसमें देगी मिर्च डालते हैं थोड़ा सा, तो इसको पहले से एडवांस में हम पेस्ट करके रखते हैं. ओके. खड़े मसाले डाले हुए हैं इसमें, तो इसमें फ्लेवर ऑलरेडी आ जाता है थोड़ा सा. तो दूसरी हमारी जो रेसिपी थी हींग पनीर विलायती, ये हेल्दी भी है और थोड़ा सा टेस्टी भी है, तो आप ट्राई कर सकते हैं. बहुत अच्छी है. थैंक यू. વાહ, બહુ मैं બઢિયા. जरूर बनाऊंगी घर पे. એટલે બંને રેસીપી ઘરે બનવાની છે એમ ને? પાક્કું. તો સદાશિવજી અને સ્મૃતિજી આપ બંને અમારા શોમાં આવ્યા. ખૂબ જ મજા પડી તમારી સાથે વાતો કરીને અને સરસ મજાના ગીતો સાંભળીને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો એલજી બાંધાની હિંગ તરફથી તમને આ ગિફ્ટ હેમ્પર મળી રહ્યું છે. એલજી બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. LG બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. તો અમારા દર્શકો સુધી તમે કોઈ વાત પહોંચાડવા માંગશો? બિલકુલ, અમે બંને પતિ પત્ની આધ્યાત્મિક સાથે જોડાયેલા છીએ અને અધ્યાત્મ સાથે જોડાયેલા છે અને આજની જે જનરેશન છે જેન ઝી, એ પણ અત્યારે ભજન ક્લબિંગને સરસ મજાના કાર્યક્રમો સાંભળી રહી છે અને ગઈ પણ રહી છે. બસ ભગવાનને પ્રાર્થના કરીશ કે આવો ને આવો અવિરત પ્રયત્ન આપ સૌ કરતા રહો અને ભવિષ્યમાં આપણે સૌ પણ ભેગા થઈ અને ભગવત નામસ્મરણ કરીએ અને આવા સરસ મજાના આપણે કાર્યક્રમોમાં ભેગા થઈએ અને ભક્તિની સાથે સરસ મજાના ભોજન, આમ કહેવાય ને ભજન અને ભોજન બંને એક સાથે હોય તો બહુ મજા આવે, તો એવું પણ આપણે કરી શકીએ. હું એક મેસેજ આપીશ કે જ્યારે પણ ખાસ તો હસબન્ડને કે તમે જ્યારે પણ ફ્રી હોવ ને ઘરે હો, તમારી પત્ની જ્યારે પણ રસોઈ બનાવતી હોય તો તમે આવી રીતના જ વાતો કરો તો સરસ મજાની રેસિપીનો ટેસ્ટ તમને મળશે. બિલકુલ. અને હેલ્પ કરવાની કહેવાનું છે કે રસોઈમાં હેલ્પ કરવાની? હા, બસ આવી રીતના રેડી જો બધું મળી જાય તો ફટાફટ રસોઈ થઈ જાય. બિલકુલ. થેન્ક યુ સો મચ આપ બંને અમારા શોમાં આવે. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ શેફ. થેન્ક યુ સો મચ.